બંધ બારણે શું રાંધી રહ્યા હતા રાજુ કરપડા, અમિત ચાવડા, પાલ આંબલિયા અને લાલજી દેસાઈ કે માથે પડી મીડિયા તો કહેવા લાગ્યા કે લાલજીભાઈ બીમાર છે, અમે તો ખબર પૂછવા આવ્યા હતા. પણ અરે ભલા માણસ, થોડું તો વિચારો. લાલજીભાઈ બીમાર હોય અને તમને ખબર કાઢવા તમે લોકો ગયા હોય તો લાલજીભાઈ તમારી બાજુમાં ઘરની નીચે થોડા આટાફેરા કરતા હોય. બીમાર માણસની કોઈ ખબર પૂછવા ગયું હોય તે મહેમાનને કંઈ શી ઓફ કરવા એટલે કે બાય બાય ટાટા કરવા ન જાય. વળી અમિત ચાવડા બીજું કંઈક કહે અને રાજુ કરપડા બીજું કંઈક કહે તો શું મીડિયા મિત્રો કંઈ એટલા મૂર્ખ છે કે નેતાઓની આવી બાળાગોળી ખાઈ લે? આવો વિગતે વાત કરીએ. મીડિયા મિત્રો એક ખાનગી બેઠક બહાર નેતાને ટાપીને બેઠેલા હતા અને ત્યારે રાજુ કરપડા, પાલ આંબલિયા અને અમિત ચાવડા બહાર નીકળ્યા અને કેવી બાળાગોળી આપી તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધા બાદ ખેડૂત નેતા રાજુ કરપડા ચર્ચાના કેન્દ્રમાં ચાલી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષને રાજુ કરપડાને પોતાની સાથે ખેંચી જવાનો સ્વાભાવિક મોહ હોય અને આવું જ કંઈક હાલ રાજકારણમાં ચાલી રહ્યું છે. શરૂઆતમાં તો ભારે માહોલ બન્યો કે 20 તારીખે રાજુ કરપડા ભાજપમાં જઈ રહ્યા છે, પરંતુ આજે 20 તારીખ આવી ગઈ. રાજુ કરપડા કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સાથે બંધ બારણે ખાનગી રાહે બેઠક કરતા પકડાયા છે. સોમાને અગાઉ જ કહ્યું હતું કે રાજુ કરપડા કોંગ્રેસ સાથે સંપર્કમાં છે અને તેઓને કોંગ્રેસનો ખેસ પહેરવા માટે દિલ્હીથી રાહુલ ગાંધીની ટીમ પણ સક્રિય રીતે નેતાઓને સૂચનો મોકલી રહી છે અને માટે જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ટૂંક જ સમયમાં રાજુ કરપડા સાથે એક બેઠક બોલાવશે અને કદાચ આજની આ બેઠક અમિત ચાવડાની સાથે થઈ તેના ભાગરૂપે જ હશે એવું પણ સૂત્રો માની રહ્યા છે. આ બધી બાબતો અને સૂત્રોની વાતોની વચ્ચે મજાની વાત એ છે કે જેવા કોંગ્રેસના નેતા રાજુ કરપડા સાથે નીચે ઉતરે છે ફ્લેટમાંથી, ત્યાં અમિત ચાવડા છટકવા લાગ્યા. કારણ કે મીડિયા નીચે ટાપીને બેઠું હતું કે ક્યારે નેતાઓ બહાર આવે અને આપણે આ નેતાઓને પકડીને સવાલ કરીએ કે શું બેઠકમાં નિષ્કર્ષ મળ્યો. પરંતુ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તો જાણે ગભરાઈ ગયા હોય તેમ ગાડીમાં બેસવા ઉતાવળા બની ગયા. મીડિયાએ પૂછ્યું તો કહેવા લાગ્યા, મને નહીં, લાલજીભાઈને પૂછો, તેમનું ઘર છે આ. બોલો, લાલજીભાઈના ઘરમાંથી અમિતભાઈ નીકળ્યા, તેનો જવાબ લાલજીભાઈને પૂછવાનો. હાસ્યાસ્પદ જવાબ આપી સ્મિત રેલાવી અમિત ચાવડા તો નીકળી ગયા, પણ રાજુ કરપડાએ બહાદુરીપૂર્વક મોરચો સંભાળ્યો હોય તેમ મીડિયાને કહ્યું કે લાલજીભાઈ બીમાર હતા અને તેમના ખબર અંતર પૂછવા માટે અમે આવ્યા હતા. અમે ખૂબ લાંબા સમયથી ખેડૂતો માટે ભૂતકાળમાં લડતા હતા અને સંબંધ ધરાવીએ છીએ તેવી વાતો કરી અને ભૂતકાળને વાગોડી અને છૂટા પડ્યા. રાજુ કરપડાનું કહેવું હતું કે તેઓ આવ્યા ત્યારે અમિત ચાવડા પણ લાલજીભાઈને ત્યાં હાજર હતા, પણ તેમને કોઈ ચર્ચા નથી કરી. હવે મજાની વાત એ છે કે લાલજીભાઈ તો આ ભાઈ પાલ આંબલિયા, રાજુ કરપડા તેમને નીચે મૂકવા માટે આવે છે. તો લાલજીભાઈ બીમાર હોય તો તંદુરસ્તીપૂર્વક ખબર પૂછવા આવેલા મહેમાનોને સી ઓફ એટલે કે આવજો, ઘર નીચે કહેવા સુધી આવે ખરા? હશે લાલજીભાઈની કોઈ એવી બીમારી કે તેઓ આવું કરી શકતા હશે ને મહેમાનને ખબર પૂછવા આવે તો પણ નીચે જઈ સી ઓફ કરી શકતા હશે. આપણે તેઓ ખોટા છે તેવું નથી કહેતા અને આપણે એવું કહેવા પણ નથી માંગતા, પણ આ બેઠક પછી આ જવાબો સાંભળ્યા પછી તમને શું લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.